જો ઇન્ડિયા ગઠબંધન સારી રીતે લડે તો થોડી ઘણી સીટો વધવાની સંભાવના છે. આ વખતે ચોક્કસ લક્ષ્યાંક સાથે ભારતીય જનતા પાર્ટી આગળ વધી રહી છે. મહારાષ્ટ્ર અને યુપી સિવાય ઇન્ડિયા ગઠબંધન બહુ પ્રોપર વેમાં કામ કરતું હોય એવું દેખાતું નથી. એવું માનવામાં આવે છે કે 10 માર્ચ આસપાસ ચૂંટણી જાહેર થાય. ઇન્ડિયા ગઠબંધન કેટલું ઉકાળી શકશે ને એ આવનારા દિવસોમાં ખબર પડશે કે ગઠબંધન કેવું થાય છે. સર, મારે એ પણ જાણવું છે, કારણ કે આજ વખતે એવું થયું છે કે ઇન્ડિયા ગઠબંધન છે. પહેલા કોંગ્રેસ અને ભાજપની લડાઈ હોય છે. સતત 2 વારથી ભારતીય જનતા પાર્ટી 26 માંથી 26 બેઠક જીતતું આવ્યું છે. હવે એની સામે કોંગ્રેસ નથી, પરંતુ એક સંગઠન છે જે ઇન્ડિયા સંગઠન છે. તો સર, આના કારણે રાજકીય જે કંઈ પણ સમીકરણો છે કઈ રીતના બદલાઈ શકે? વોટ પર્સન્ટેજને લઈને હોઈ શકે, અથવા તો મત જેટલા પણ મળતા હોય છે એને લઈને હોઈ શકે. સર, આમાં શું આપણને ફેરફાર લાગે છે આપની દ્રષ્ટિએ? જો ઇન્ડિયા ગઠબંધન સારી રીતે લડે સમીર, સામસામા મતો કપાઈ ન જાય અને જે સંયુક્ત જોડાણમાં મતો એક બાજુ જાય તો થોડી ઘણી સીટો વધવાની સંભાવના છે. સામે બાજુ ભારતીય જનતા પાર્ટી ખૂબ આક્રમકતાથી આગળ વધી રહી છે. આપણે 2014માં ભારતીય જનતા પાર્ટીની સીટો જોઈ, 2019માં એ સીટોમાં વધારો થયો અને આ વખતે ચોક્કસ લક્ષ્યાંક સાથે ભારતીય જનતા પાર્ટી આગળ વધી રહી છે. હવે અત્યારે આપણે ઇન્ડિયા ગઠબંધનની વાત કરીએ સમીર, તો મહારાષ્ટ્ર અને યુપી સિવાય ઇન્ડિયા ગઠબંધન બહુ પ્રોપર વેમાં કામ કરતું હોય એવું દેખાતું નથી. થોડે ઘણે અંશે બિહારમાં પણ રાષ્ટ્રીય જનતા દળ સાથે એમનું ટાઈઅપ છે. એટલે બિહાર, મહારાષ્ટ્ર અને યુપી એ સિવાય બીજે બધી હજી ઘણી બધી કવાયત ઇન્ડિયા મહાગઠબંધને કરવી પડે એમ છે અને હજુ ચૂંટણી ડિક્લેર નથી થઈ. એવું માનવામાં આવે છે કે 10 માર્ચ આસપાસ ચૂંટણી જાહેર થાય એવી સંભાવના છે. એ પહેલા ઘણા બધા આપણને બ્રેકિંગ ન્યૂઝ સામે આવશે કે આ આમ ગયા અને આ આમ ગયા. લાસ્ટ ટાઈમ જ્યારે આપણે ચર્ચા કરી હતી ત્યારે મેં ઇનડાયરેક્ટ વેમાં ઉલ્લેખ કરેલો કે ભાઈ હજી મહારાષ્ટ્રમાંથી કંઈક નવા જૂની થાય એવી શક્યતા છે અને મહારાષ્ટ્રમાંથી ભૂતપૂર્વ મુખ્યમંત્રી અશોક ચૌહાણ ભાજપમાં જતા રહ્યા. એટલે હજી બધા દિવસો બાકી છે. પણ જો ઇન્ડિયા ગઠબંધન સારી રીતે લડે ભેગા મળીને, કારણ કે સૌથી મોટો પ્રોબ્લેમ શું છે કે ત્યાં પણ સત્તાની સાઠમારી એટલી બધી છે કે દરેકને વડાપ્રધાન થવું છે. હવે નરેન્દ્ર મોદીની ટક્કર લઈ શકે એવા કોઈ નેતા એમાં છે કે કેમ એ લોકોએ નક્કી કરવાનું છે. જનરલી અત્યારે નરેન્દ્ર મોદીની બાબતમાં એવું કહેવામાં આવે છે કે 1 થી 10માં નરેન્દ્ર મોદી છે, સમજો. એટલે ઇન્ડિયા ગઠબંધન કેટલું ઉકાળી શકશે ને એ આવનારા દિવસોમાં ખબર પડશે કે ગઠબંધન કેવું થાય છે. હા, ચોક્કસ યુપી, બિહાર અને મહારાષ્ટ્રમાં જો સરખી રીતે લડવામાં આવે તો એમની સીટોમાં પણ વધારો થઈ શકે તેમ છે.